તો જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે નિહારીને ઘરે આવી ગયા હતા, પણ આ તો ટ્યુશન જવાનું મેં નહીં આવે, કારણ કે શરદી થઈ ગઈ છે અને તાવે બહુ આવી ગયો છે. એટલે હવે આપણે ને આ ટ્યુશન નહીં જવું, રજા રાખી લઈ. તો ઘડીક હોવાનો પ્લાન બનાવ્યો મેં તો હુઈને તમને મળું, બરાબર? તો મિત્રો આપણે આવી ગયા ભાઈબંધની દુકાને, અને અત્યારે ટ્યુશન જવાનો ટાઈમ હતો તો આપણે ટ્યુશન નહોતા જઈએ, તો ખબર તમને. અને અત્યારે આ દુકાન આવી ગયા આપણે બેહવા. જુઓ તમે, એ ભાઈબંધ બહાર કામ કરે. તો મિત્રો આપણે ચા પીવાનો હતો અને ઘરે આવ્યા તો ચા પીધા વગર આવ્યા હતા, તો જોઈ લો ચા મંગાવી નાખી મેં. આ જો આ રહી જુઓ ચા. જેને ચા પીવો હોય એ કોમેન્ટ કરી નાખજો. તો બ્લોગ કર્યો, બહુ મજા આવશે. તો મિત્રો આપણે દુકાને ઘરે આવી ગયા હતા અને પાહા ઘડી સુઈ ગયા હતા, કારણ કે તાવ આવ્યો હતો. હું તો આવવાની થયો તો અત્યારે હું ઘરે આવીને સુઈ ગયો. જુઓ તમે. અને બ્લોગ કર્યો. હવે તાવ પર પતંગ ચગાવવા જવાનું થાય તો પતંગ ચગાવવા જઈએ, બરાબર? તો મિત્રો આપણે પતંગ ચગાવવાનું કીધું હતું, પણ પતંગ તો હ નહીં ને. હવે શું કરવાનું? પતંગમાં છીએ ત્યાં પતંગ ચગાવશું. અત્યારે પતંગ ચગાવવાનું બંધ રાખી તો આગળ મળીએ, બરાબર? દુકાન પર જઈએ હવે તો મિત્રો આપણે આવી ગયા હતા ભાઈબંધની દુકાને અને બાઇક હપું કરતા હતા એમને. જુઓ તમે, જોઈ લો ખાલી રામા તમે. આ ગેરેજવાળા ભાઈ છે. અને હવે તડકો જઈ હતા તો રાત પડી ગઈ. જુઓ તમે. તો હવે રાતે મળીએ ખાઈ બેન. તો મિત્રો આપણે જમી લીધું હોય અને હવે આપણે ગામમાં જવાનું હોય, તો ગામમાં જવા નીકળી જઈએ આપણે. તો ગામમાં જઈને મળીએ. તો મિત્રો આપણે આવી ગયા ચા પીવા ઉપસર પછી. તમે જુઓ હમણાં ચા એક નંબર ઉપસર બની. તમે જુઓ આ ભજન મંડળીના માલિક સમીરભાઈ. ભજન મંડળી સારી કરે હ. આપણા ચિરાગ ઉસી અંદાજ મેં વાપસ આ ગए. તો ચા પીવા આવી ગયા હતા આપણે. આ બધા કે ચા પીવરાવો, પણ મને ભાવતી નહીં એટલે આપણે નહીં પીતા. બધાને ચા પીવરાવી દઉં. હા લાવો એનો બધા કે હતો. ચા લઈ લો, આગળ મળીએ. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે અને ગેરેજમાં આવી ગયા રાતે. જોઈ લો તમે, આ બધા બેઠા હ. બાઇક રિપેર ચાલુ હ. અને જુઓ તમે, ગેરેજ રાખી દીધું. તમે જોઈ લો ખાલી. કોઈને લાગે નહીં કે આપણે ગેરેજ ખુલ્લું હોય, અને અમે તો રાતમાં ગેરેજમાં આવી ગયા. તમે જુઓ. તો આપણે આજ હમણાં ક્યાંક જવાનો પ્લાન બનાવ્યો હોય, તો બ્લોગ જોતા રહ્યો, બહુ મજા આવશે. મિત્રો આપણા આણંદ આવી ગયા હતા, પતંગ લેવા આવી ગયા. જોઈ લો ખાલી. જો પતંગ 1000 પતંગ હ મંગાભાઈ. 1000 પતંગ લઈ લીધી. લેવાની હોય તો કોમેન્ટ કરી નાખજો એકદમ. તો અમે ઘરે સપ્લાય તો નહીં કરતા, આણંદમાં લઈ જજો, બરાબર? કાયદેસર જો ચોર માણસ રાખી હંગાજ એટલે પકડાય, એટલે આને માર ખાવા થાય. અને અત્યારે આણંદ આવી ગયા. એક કામ હતું એટલે તમે જુઓ, આ આણંદ હ આવી ગયો. જોઈ લો તમે ખાલી. તો ચીમનું ભાઈ બરોબર. અને ટ્યુશન એટલે અત્યારે હે ને પ્રવાસ જાય આમને. જોઈ લો આણંદમાં આ નિહાર સંસ્કાર. તો આ બધા આવી ગયા બાઇક લઈને. જોઈ લો તમે, રોકેટ લઈને આવી ગયા. આ બધા આવી ગયા. તો તમને કેવું લાગે પ્રવાસ જવો? તમે સારું લાગે. અમે દ્વારકા જઈએ એટલે અમને સારું લાગે. તો પાછા ક્યાં આવશો? અમે 4 દાડા પછી પાછા આવવાનું. એ આ કઈ વાંધો નહીં. તો મિત્રો આપણે આવી ગયા રિલાયન્સ છે. જુઓ તમે. અને શું મંગાભાઈ? એક નંબર. જોઈ લે ખાલી. આ બધા ચા પીવા આવી ગયા. જોઈ લે તમે, ચા પીવા આવી ગયા. જોડી વાળા નીકાળી. આ કાળી સાહેબ 200 ની પડી છે.
હા ભાઈને તો દરરોજ પૈસા જ પડી જાય. તો હવે તો મિત્રો આપણા હાણની ઘરે આવી ગયા હા. અને અત્યારે તો શેંકુ બાફવાનો પ્લાન હતો પણ હવે શેંકુ બેંકુ બાફતા નહીં. તો અત્યારે તો આપણે આવી ગયા જોઈ લો તમે ઘરે. પણ કાલ હવે હે ને કાલ કંઈક કરીએ અને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો શેર કરી નાખજો. બીજા બ્લોગમાં મળીએ. જય માતાજી.